કહેવાય છે ને કે સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે. એને દુઃખી કરશો તો ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી માતા પ્રસન્ન થઈને નહીં આવે. પરંતુ કોઈએ કોઈ દિવસ પુરુષની વાત તો કરી જ નથી. આપણા ઘરમાં જેટલા પણ પુરુષ છે એ પુરુષના મનમાં શું ચાલી રહ્યું છે અને ઘરનો કેટલો બોજ લઈને ચાલે છે એ તો આપણે કોઈ દિવસ જોતા જ નથી. કોઈ દિવસ તમારા પપ્પા, તમારા ભાઈ કે પછી તમારા પતિને શાંતિથી બેસાડીને પૂછજો કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. અને જો સાચી લાગણી હશે ને તો એ વ્યક્તિ તમારી સાથે રડી ના જાય ને તો મને કહેજો. કારણ કે પુરુષ બી એના મગજમાં, એના મનમાં ખૂબ જ બોજ લઈને ફરતો હોય છે. એ એક પણ દિવસ એની માટે જીવતો નથી હોતો. એનું ઘર ખુશ રહે ને એની માટે દિવસથી રાત નોકરી કરતો હોય છે કે પછી એના ધંધે જતો હોય છે. કોઈ દિવસ શાંતિથી ગરમ ગરમ રોટલી બપોરે એના નસીબમાં નથી હોતી. ટિફિન લઈને જાય અને જે બી ઠંડુ ખાવાનું હોય એ બધું જ ખાઈ લે છે. કારણ કે એના ઘરની ચિંતા છે, એને ઘર ચલાવવાની ચિંતા છે, એને એની બહેનના લગ્નની ચિંતા છે, એને એની પત્ની કેવી રીતે ખુશ રહેશે એની ચિંતા છે, એના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા છે. આ બધી જ ચિંતા લઈને પુરુષ ફરતો છે. છતાં પણ કોઈ એવું નથી પૂછતું કે તમારા ઘરનો પુરુષ સુખી છે.